શ્રી ગણેશાય નમઃ મિત્રો, આપ જોઈ રહ્યા છો જય ગુરુદેવ ઓફિશિયલ ચેનલ અને આપ સૌ ભક્તજનોનું આજના ખાસ વિડીયોમાં હૃદયપૂર્વક સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ 3 વર્ષે એક જ વાર આવતી પરમ પવિત્ર અને મહાપુણ્યશાળી અધિક માસની પૂર્ણિમા વિશે। વર્ષ 2026ના આ પુરુષોત્તમ માસની પૂર્ણિમા ક્યારે છે, તારીખ 30 મે કે 31 મે તે પંચાંગના આધારે સમજીશું। અને સાથે જ આ પૂર્ણિમાનું ધાર્મિક મહાત્મ્ય શું છે, આ દિવસે કયા શુભ કાર્યો કરવા, કઈ ભૂલોથી બચવું, ચંદ્ર દર્શન અને અર્ઘ્ય આપવાનો ઉત્તમ સમય કયો છે, તેમજ ઘરમાં સુખ સમૃદ્ધિ લાવનારા ખાસ ઉપાયો કયા છે, તે બધું જ આપણે વિગતવાર જાણીશું। જો આપને પ્રભુ ભક્તિથી સભર આ માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો આપ પહેલી વખત જોડાયા છો તો સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનારા તમામ ધાર્મિક વિડીયો આપ સુધી તરત જ પહોંચી શકે। ધન્યવાદ। ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાયતનો હરિ। બોલો મંગલમૂર્તિ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય। મિત્રો, ધર્મશાસ્ત્ર અનુસાર પૂર્ણિમાનો દિવસ તે સર્વશ્રેષ્ઠ દિવસ અને રાત્રિ મનાય છે। આ તિથિ ભગવાન લક્ષ્મીનારાયણ અને મહાદેવને સમર્પિત છે। એમાંની ખાસ કરીને આ અધિક માસની પૂર્ણિમા તો અત્યંત મહત્વપૂર્ણ છે, કારણ કે પુરુષોત્તમ માસ તે સ્વયં ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણનું જ સ્વરૂપ છે, જે અધિકથી અધિક ફળ આપનારું હોય છે। આ દિવસે કરેલા સ્નાન, દાન, જપ અને પૂજાપાઠ સામાન્ય દિવસો કરતાં 1000 ગણું પુણ્ય ફળ પ્રાપ્ત કરાવે છે। આજે ભગવાન વિષ્ણુની ધૂપ, દીપ, નૈવેદ્યથી પૂજા થાય છે અને ઘેર ઘેર સત્યનારાયણ ભગવાનની કથા સંભળાય છે। સ્કંદપુરાણમાં પણ કહેવાયું છે કે પૂર્ણિમા પર લક્ષ્મીનારાયણની પૂજા કરવાથી ઘરમાં ક્યારેય દરિદ્રતા નથી આવતી અને ભંડાર હંમેશા ભરેલા રહે છે। આ દિવસે ચંદ્રદેવની પૂજા ઉપાસનાનું પણ વિશેષ મહત્વ છે, કારણ કે પૂર્ણિમાના દિવસે ચંદ્ર 16 કળાએ ખીલેલા હોય છે, જેથી ચંદ્ર પૂજન કરવાથી માનસિક શાંતિ મળે છે અને જો કુંડળીમાં ચંદ્ર સંબંધી કોઈ દોષ હોય તો તે પણ દૂર થાય છે। માટે આજે ચંદ્રમૂલેશ્વર ભગવાન મહાદેવની પૂજા પણ કરવામાં આવે છે। હવે પંચાંગ અનુસાર જાણી લઈએ કે આ વર્ષે અધિક માસની પૂર્ણિમાનો સાચો સમય કયો છે। તો હિન્દુ પંચાંગ અનુસાર પૂર્ણિમા તિથિનો પ્રારંભ તારીખ 30 મે 2026 શનિવારના દિવસે સવારે 11:57 થાય છે અને આ પૂર્ણિમા તિથિની સમાપ્તિ તારીખ 31 મે 2026 રવિવારના દિવસે બપોરે 2:15 થાય છે। શાસ્ત્રોના નિયમ પ્રમાણે પૂર્ણિમા એ મુખ્યત્વે રાત્રિ વ્યાપીની તિથિ ગણાય છે, કારણ કે ચંદ્ર પૂજા અને વ્રત રાત્રિના સમયે જ થાય છે। એટલા માટે જે ભક્તો પૂર્ણિમાનું વ્રત રાખે છે, ઉપવાસ કરે છે અને સત્યનારાયણ ભગવાનની કથા કરવા માંગે છે, તેમને પોતાનું વ્રત અને પૂજા તારીખ 30 મે 2026 શનિવારના દિવસે જ રાખવાનું રહેશે। આ જ દિવસે રાત્રે પૂર્ણ ચંદ્રમાના દર્શન થશે અને ચંદ્રોદય થાય ત્યારે ચંદ્રદેવને અર્ઘ્ય અપાશે। આ દિવસે ચંદ્રોદયનો સમય સાંજે 6:30 વાગ્યા પછીનો રહેશે, જે દરેક ગામ કે શહેર પ્રમાણે સ્થાનિક પંચાંગ મુજબ જોઈ લેવો। બીજી તરફ સનાતન ધર્મમાં ઉદયાતિથિ એટલે કે સૂર્યોદય સમયની તિથિનું પણ ભારે મહત્વ હોવાથી તારીખ 31 મે 2026 રવિવારના દિવસે સૂર્યોદય સમયે પૂર્ણિમા ચાલુ રહેશે। એટલા માટે પવિત્ર નદીઓમાં સ્નાન કરવા માટે, દાન પુણ્ય કરવા માટે, મંત્ર જાપ અને પિતૃ તર્પણ કરવા માટે 31 મે રવિવારનો દિવસ અતિ ઉત્તમ ગણાશે। આમ વ્રત અને રાત્રિ પૂજા માટે 30 મે શનિવાર અને સ્નાન દાનના પુણ્ય કાર્ય માટે 31 મે રવિવારના દિવસની શાસ્ત્રોક્ત માન્યતા રહેશે। અધિક માસની પૂર્ણિમાના દિવસે ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ ઘણું વધારે છે, કારણ કે આ દિવસે ભગવાન વિષ્ણુ અને ચંદ્રદેવની કૃપા પ્રાપ્ત કરવાનો સૌથી મોટો શુભ અવસર હોય છે। પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાનું અને પિતૃ તર્પણ કરવાનું વિશેષ મહત્વ શાસ્ત્રોમાં બતાવવામાં આવ્યું છે।
જે ભક્તો આ દિવસે વ્રત રાખવા માંગે છે કે નથી રાખી શકતા, તેઓ પણ સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ કાર્યોથી પરવારીને શુદ્ધ વસ્ત્રો ધારણ કરે. અને જો પવિત્ર નદીએ સ્નાન કરવા ન જઈ શકાય તો ઘરમાં જ નહાવાના પાણીમાં ગંગાજળ ઉમેરી ગંગાજી, યમુનાજી આદિ પવિત્ર નદીઓનું સ્મરણ કરીને સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ સૂર્યનારાયણ દેવને તાંબાના લોટામાંથી જળ ચઢાવી અર્ઘ્ય આપવું જોઈએ, કારણ કે સૂર્યદેવ સાક્ષાત ભગવાન વિષ્ણુના જ અવતાર મનાય છે અને તે આપણા કર્મોના સાક્ષી છે. સૂર્ય પૂજન કર્યા પછી આપણા ઘરના મંદિરમાં બિરાજમાન આપણા ઈષ્ટદેવની સાથે ભગવાન વિષ્ણુ અને ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ કે ફોટો આગળ દીવો પ્રગટાવી ધૂપ, દીપ અને નૈવેદ્યથી પૂજન કરવું જોઈએ. આજના પવિત્ર દિવસે ભગવાન સત્યનારાયણની કથા કરવાનું કે સાંભળવાનું અનોખું પુણ્ય છે. તે માટે ઘરમાં કેળના 4 સ્તંભ લાવી બાજોટ ઉપર સુંદર મંડપ તૈયાર કરાય છે. ત્યાં ભગવાન સત્યનારાયણની મૂર્તિ કે છબી સ્થાપિત કરી ઘટસ્થાપન કરવામાં આવે છે. આ કથા બ્રાહ્મણ પાસે અથવા તો સ્વયં પોતે પણ શ્રદ્ધાપૂર્વક વાંચી શકાય છે. પૂજામાં ભગવાનને સવાયા ભાગનો પ્રસાદ એટલે કે શીરો ધરાવવામાં આવે છે. અને કથા પૂર્ણ થયા પછી ભગવાન વિષ્ણુની આરતી કરી વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો જોઈએ. આમ કરવાથી ઘરમાં રહેલા તમામ પ્રકારના વાસ્તુ દોષો અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. આ ઉપરાંત અધિક માસની પૂર્ણિમાએ પીપળાના વૃક્ષની પૂજા કરવાનું પણ ભારે વિધાન છે. પીપળાના વૃક્ષમાં સાક્ષાત ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજીનો વાસ હોય છે. તેથી આજે સવારે પીપળાના મૂળમાં જળ અર્પિત કરવું જોઈએ અને શ્રદ્ધા ભાવથી તેની ચારેય તરફ પીળો સૂતરનો દોરો લપેટીને પરિક્રમા કરવી જોઈએ તથા ત્યાં દીપદાન કરવું જોઈએ. આ સાથે જ ઘર આંગણે રહેલા પવિત્ર તુલસી માતાજીની પૂજા કરી સાંજે ત્યાં ઘીનો દીવો પ્રગટાવવો જોઈએ. આજના દિવસે જરૂરિયાતમંદ લોકોને સહાયતા કરવી તે પ્રભુ પૂજા સમાન છે. આથી ગરીબોને વસ્ત્રદાન, અન્નદાન કે જૂતા ચપ્પલનું દાન કરવું જોઈએ. તેમજ ભગવાન વિષ્ણુને પીળા રંગના પુષ્પો, પીળા ફળો અને પીળી મીઠાઈનો ભોગ ધરાવી સુગંધિત અત્તર અર્પણ કરવું જોઈએ. પૂર્ણિમા એ ચંદ્રમાની તિથિ હોવાથી આ દિવસે ચોખા, લોટ, નમક, ગોળ, ઘી, દૂધ અને દહીં જેવી શ્વેત વસ્તુઓનું વિતરણ જરૂરિયાતમંદોને કરવાથી ઘરમાં અન્નના ભંડાર ભરેલા રહે છે. આ પવિત્ર દિવસે ગાય માતાને રોટલી અને ઘાસ નીરવું, કૂતરાઓને રોટલી આપવી, કીડિયારું પૂરવું અને કાગડાને વાસ નાખવો એ પંચબલી કર્મ સમાન પુણ્ય આપે છે. આ પૂર્ણિમાના દિવસે પીપળો, વટવૃક્ષ કે ગુલરના વૃક્ષ નીચે દીપદાન કરવાથી જીવનના તમામ અંધકાર દૂર થાય છે અને ભગવાન વિષ્ણુની પરમ કૃપા પ્રાપ્ત થાય છે. આ પવિત્ર દિવસે ભગવાન વિષ્ણુને પ્રિય એવા તુલસીનો છોડ, અશોકનું વૃક્ષ, આમળાનું વૃક્ષ, કેળાનું ઝાડ, કદમનું વૃક્ષ અને બિલ્વપત્રના વૃક્ષ પાસે પણ ભગવાન વિષ્ણુના નામનો દીપક પ્રગટાવવો અત્યંત શુભ મનાય છે. અને જો શક્ય હોય તો આજના દિવસે આવા પવિત્ર વૃક્ષો ઘરના આંગણે કે મંદિરમાં વાવવા પણ જોઈએ. સુખી જીવન માટે આ દિવસે ભગવાન સત્યનારાયણની કથા ઘરમાં અવશ્ય કરવી, જેનાથી મનુષ્યને પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે અને જીવનના નકારાત્મક પ્રભાવો દૂર થાય છે. જ્યારે રાત્રે ચંદ્રમાનો ઉદય થાય ત્યારે ચંદ્રદેવને અર્ઘ્ય આપીને ઓમ સોમ સોમાય નમઃ મંત્રનો જાપ અવશ્ય કરવો. આ મંત્રના પ્રભાવથી મન શાંત થાય છે અને માનસિક ચિંતાઓથી મુક્તિ મળે છે. આજના દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરવો પણ ઉત્તમ ફળ આપે છે. આ પૂર્ણિમા તિથિ દેવાધિદેવ મહાદેવને પણ અત્યંત પ્રિય છે. આથી આજે ચંદ્રમૂલેશ્વર ભગવાન શિવજીના શિવલિંગ પર ગંગાજળ, કાચું દૂધ, દહીં, મધ, સાકર અને અક્ષત ચઢાવીને પંચામૃત પૂજન કરવું જોઈએ અને ગૌરી શંકરાય નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ, જેનાથી વિવાહિત જીવનમાં સુખ સમૃદ્ધિ કાયમ બની રહે છે. ત્યારબાદ પ્રભુની સામે ધૂપ દીપ કરી સિઝનના ફળ અને ભોગ સમર્પિત કરવા જોઈએ અને સુખી જીવન માટે દરેક પ્રકારના કષ્ટોનું નિવારણ કરવા પ્રાર્થના કરવી જોઈએ, કારણ કે અંત સમયના સાચા બેલી ભગવાન મહાદેવ જ છે. જે ભક્તો આ પૂર્ણિમાનું વ્રત રાખવા માંગે છે
તે આજથી શરૂ કરીને 16 પૂર્ણિમાના વ્રતનો સંકલ્પ પણ લઈ શકે છે. અને જેઓ માત્ર આ એક જ અધિક માસની પૂર્ણિમાનું વિશેષ વ્રત રાખે છે, તેમને પણ અક્ષય પુણ્ય મળે છે. માસિક ધર્મમાં રહેલી બહેનો કે જેમના ઘરમાં સૂતક હોય, તેઓ પણ પ્રભુનું વ્રત અને માનસિક જપ અવશ્ય કરી શકે છે. તેમનું પૂજા વિધાન સૂતક પૂરું થયા પછી કે માસિક ધર્મના 5મા દિવસે થઈ શકે છે. આ પૂર્ણિમાના દિવસે પ્રભુ સંબંધી કોઈપણ ધાર્મિક કાર્યનો આરંભ કરી શકાય છે. પૂજા પાઠ કરાવવા હોય કે ઘરમાં નવી મૂર્તિની સ્થાપના કરવી હોય કે ફોટો ચિત્ર બદલવા હોય તો આ દિવસ અતિ ઉત્તમ છે. આજના પવિત્ર દિવસે અસંખ્ય ભક્તો મંદિરોમાં પૂર્ણિમા ભરવા પણ જાય છે. જેવી જેની શ્રદ્ધા અને ભાવના હોય એવી રીતે આ પૂર્ણિમાનું વ્રત થાય છે. પૂર્ણિમાના દિવસે એક ખાસ સાવધાની રાખવી કે જો આપ કોઈ પવિત્ર નદી કે જળની નજીક સ્નાન કરવા જાવ તો ધ્યાન રાખવું, કારણ કે પૂર્ણિમાએ દરિયામાં કે નદીઓમાં ભરતી આવતી હોય છે અને જળસ્તર વધતું હોય છે. માટે પોતાની સંભાળ રાખીને જ નદી તળાવમાં નાહવા જવું. આ ઉપરાંત આજે ભગવાન પુરુષોત્તમની પૂજા સાથે કાઠાગોરમાની પૂજા કરી પુરુષોત્તમ માસના મહાત્મ્યની કથા અવશ્ય સાંભળવી. પૂર્ણિમા એ મનની ચંચળતા વધારનારી તિથિ પણ મનાય છે. માટે આપણું મન ભટકે નહીં એટલા માટે જ પુરુષોત્તમ ભગવાનની પૂજા સેવા કરવી અને કથા વાર્તાનું શ્રવણ કરવું. શાસ્ત્રોમાં અધિક માસની પૂર્ણિમા માટે બહુ સુંદર વાત કહેવાય છે કે અધિકે માસીયો ભક્તિયા વિષ્ણુ સંપૂજયે નર સર્વ પાપ વિનિર્મુક્તો વિષ્ણુ લોકમ સગચ્છતિ. અર્થાત જે મનુષ્ય અધિક માસની આ પૂર્ણિમાના દિવસે શ્રદ્ધા અને ભક્તિથી ભગવાન વિષ્ણુની પૂજા સેવા કરે છે, તે પોતાના દરેક પાપોમાંથી મુક્ત થઈને અંતે વિષ્ણુ લોકને પામે છે. બોલો ભગવાન પુરુષોત્તમની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.